આઈ લવ પાવાગઢ. બોલી ગયો ગોપાલ ઠાકોર. બાલી હરિયા હુર. બોલી શકો. બાલી હરિયા હુર. બાલી હરિયા હુર. તમે તાલી માને. હા હો વિશાલજી કેવું? જય માતાજી. શાંતિ. એનર્જી માટે હેલ લઈ લીધું અમાર ફૂલે ઠાકોર એન બીએ. તો તમે આવો ને. હેલો મિત્રો, કેમ છો બધા? નમસ્કાર. તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ બ્લોગમાં. તો આપણે બધા હતા હાલ પાવાગઢ, ભાઈબંધો સાથે બધા હતા. તો બધા તો નીચે ગયા છે, તમે જોઈ શકો છો. બધા ઉઠી ગયા, પણ આપણે લેટ ઉઠ્યા એટલે હવે બધા નાસ્તો કરે. તો આપણે નીચે જઈએ હવે નાસ્તો કરવા. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો, તમને મજા આવશે. તો બધાએ તો આપણે નીચે આવી ગયા હતા. આપણા બધા ભાઈઓ બધા નાસ્તો કરીને બેઠા. તો આપણે નાસ્તો કરી લીધો, પણ બ્લોગ બનાવ્યો ના. સુધીર ઠાકોર અને મેહુલભાઈ ઠાકોર સભ્ય કેવું? જય માતાજી. શાંતિ. પાવાગઢમાં છીએ. તમે બ્લોગ અંગાત જોડાયેલા રહેજો, તમને પાવાગઢના મહાકાલીમાના દર્શન કરાવીએ. હો માં કાકા કેવું? શાંતિ ને? તો મિત્રો બધા વ્લોગ જોજો, બધા ભાઈઓ આગળ છે. તો તમને મજા આવશે આ વ્લોગમાં આપણા. તો આપણા બધા ભાઈઓ તૈયાર થાય જોઈ શકો છો. બોલે ઠાકોર ને બધા કેવું ભાઈ? જય માતાજી. આનંદ આનંદ. અમારા સંદીપ ઠાકોર GKTS બાપુ જય માતાજી. તો તમને સામે ડુંગરો દેખાય છે મહાકાલી માતાનો. તો આખો બ્લોગ જોજો મિત્રો તમે, તમને જરૂર આનંદ આવશે. આનંદ. તૈયાર થઈને બધા આવી ગયા એમાં. તો મિત્રો બધા કેમ છો? મજામાં? તો હવે આપણે જઈ રહ્યા છે બજારમાં ફરવા. તમે લોકેશન જોઈ શકો છો, એક નંબર નજારો છે બધો. મારા જીગભા ઠાકોર આનંદમાં હતા, ફૂલ મોજમાં. તો આપણા બધા ભાઈઓ આગળ જાય છે. હવે જુઓ લોકેશન એક નંબર છે. તો આનંદ બધું ઇતિહાસ જૂનો તમે બધા જાણતા જશો. તમે આવી ગયા બાપુ? હા જીગવાનો. તો બધા ભાઈઓ મળી લે આપણે. તમે જુઓ. હા વિશાલજી કેવું? જય માતાજી. શાંતિ જીગભા? હા લો મહાકાલી માને. હા કેપ્ટન બધા આવી ગયા. તો મિત્રો તમે આખો વ્લોગ અમારો છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. તો મળીએ આપણે આગળ ડુંગરા ઉપર. તો જય માતાજી. આઈ લવ પાવાગઢ. તો ફાઇનલી મિત્રો આપણે બધા ભાઈઓ સાથે મંદિરે જવા નીકળી ગયા હતા. અને મારા સંદીપભાઈ અને મોટો બે પહેલી વાર જ આવી. અમારા ચીકુબા ઝાલા તો આવી ગયેલા. તમે કેટલી વાર આવ્યા ચીકુબા? બીજી વાર અમારા ચીકુબા ઝાલા આવ્યા. અને પહેલી જ વાર આપણે તોફાન ગાડીમાં બેહીને ઉપર જઈએ, બહુ જ મજા આવે. તમે આગળ વિડીયો જોજો, આગળનો આમ નજારો એક નંબર. ધાર ને બાર આમ તમને મજા આવશે બધું જોવાની. તો હવે આપણે ઉપર જઈને તમને મળીએ. તો જય માતાજી ઠાકોર. જય માતાજી. રાધે રાધે. ફૂલ ટ્રાફિક છે મિત્રો. જય માતા પિતા, જય માતા. આનંદ આનંદ આવે. પેન્ટિંગ હારી છે ભાઈ. આ ચિત્રકાર કિશોર ચિત્ર. આ ચિત્રનું નામ છે બહુ ટ્રાફિક છે મિત્રો.
જય મહાકાલીમાં મિત્રો, હવે આપણે પહોંચી ગયા ફાઇનલી. પગથિયાં ચડવાનું ચાલુ કરી દીધું આપણે બધા ભાઈઓ આગળ. તો હવે જય મહાકાલીમાં નવો બન્યો બોલાભાઈ, નવો બન્યો. પણ આ બોલાભાઈને એવું કહેવું કે નવો પગથિયાં બન્યો. બહુ ઘણા ટાઈમ પછી અમે પાવાગઢ આવ્યા. હવે સંદીપભાઈને ફોન આપી દઈએ આપણે, થોડી વાર વિડીયો બનાવી આપણો. કેવા સંદીપ ઠાકોર જીકે ટીએસ પકડો. જય માતાજી મિત્રો. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈના ચાલો તમે. તો ગાઈસ આપણો ફેન મળી ગયો ગોપાલ ઠાકોર. બાલી હરિયા હુર. બોલી શકો. બાલી હરિયા હુર. બાલી હરિયા હુર. તમે મને એકલો મેલી કેમ આવતા ને? આ ભાઈ અને આપણી કદર કરતો નહીં, આપણો એકલો મેલી નહીં. તમે કેમ આવું કરો? તમે ઓમ આવો પેલા. તમે એકદમ કદર કરતા નહીં અમારી. ઓ બાપુ. હા સાચી. જય માતાજી. ઉભા રહો, થોડું લાઈટ કપાય. ફાઇનલી આપણે પાવાગઢ આવી ગયા. આકાશભાઈ જય માતાજી. જય માતાજી. જીગભા કેવું? આ ભાઈનું એવું કહેવું કે ફાઇનલી જે બુદ્ધિના બાલ ખાય ને એના દિમાગમાં બુદ્ધિ આવે. સાચું ને? સાચું કે ખોટું? સાચું ને? બુદ્ધિ આવે ને. અમારે એક ભાઈ હે પણ દેખાતો નહીં, કઈ ખવડાવવાની, એના બુદ્ધિ ઓછી છે થોડી. મારા વિપુલભાઈ ના ચશ્મા લેવાય પણ થોડી મૂંઝવણમાં હોય. પેલા તો ખરા કેવા લાગો? એક વાર ના ના પહેરો નહીં ગોઠા આજ તો એક નંબર લાગ્યો. વિક્રમ જેવા લાગો. ના વિક્રમ જેવા જે હોય કે ઉપર ચશ્મા લઈ લો તમને ગમતા હોય તો. ભાવેશભાઈ તમને ગમે ખરું. તો મિત્રો હજુ તો અડધર પગથિયાં ચડ્યા હોપ ચડી. એનર્જી માટે હેલ લઈ લીધું અમારે ફૂલે ઠાકોરે બીએ. તો તમે આવો ને મિત્રો તો આ વીરુ ઠાકોર 822 બ્લોગમાં તમને એક શીખ આપું કે કોઈ દર ઉતાવળ ના કરતા શાંતિ જાજો. અને અમારી જેવી હાલત થાય તમારી તમે જોવો તાપ તાપ થઈ ગયા. તો જય વીર ભાતીજી મહારાજની મિત્રો. ભાતીજી મહારાજના દર્શન કર્યો. પાછળ દાદા ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની જય હો. કૂતરાની બીક થોડી થોડી લાગે. વાંદરા આવી ગયા છે. જબ્બર દેખાય. હા બોલે ઠાકોર કેવો સીન છે ખાલી એક નંબર નજારો ને. ગાભા બાબા કેવું હોય? સારું. એસી જેવો વાયરો મિત્રો આવે તો તમે કાકા મજબૂત ના. જય માતાજી. જય માતાજી. મંત્રી આવી ગયા છે અમારા ભરતજી મંત્રી. તો મિત્રો તમે પણ પાવાગઢ આવો તો વીર ભાતીજી મહારાજના દર્શન કરજો. એકન એકદમ એસી જેવો પવન આવે. કુદરતી એસી નેચરલ વાતાવરણ હ તમે જોઈ શકો છો. તો મિત્રો ફોટોશૂટ ચાલુ કરી દીધું અમારે ભાઈ. એ અમારે ભોલે ઠાકોરના ફોટોનો બહુ શોખ. મેં કીધું કે વ્લોગમાં તમે આવો તમને યુટ્યુબની દુનિયા બતાવું. યુટ્યુબની દુનિયા બતાવું પણ ના પાડી એટલે ફોટો શૂટ કરવા મળ્યા. એમાં સમીર ઠાકોર ફોટોગ્રાફર. ભુવાજી અમારા એવા. જય જોગની માં. હા મંત્રી અમારા જીકે ટીએસ ના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મંત્રી અમારા. તમે બે શબ્દ તો કયો. કેવું ડેનીભાઈ આ તમારા પરમ મિત્ર એવા મંત્રી સાહેબ તમે કોઈ કહેતા નહીં. આમ તો મારે તો કાકા થાય પણ આ ભાતીજી મહારાજનું મંદિર બંધ. હે ભાતીજી મહારાજ. હા જય વીર ભાતીજી મહારાજ. દાદા રક્ષા કરજે. હે આપણા અડધા મિત્રો તો બધા નેચર હી આપણે બહુ જોશમાં ચડી જાય. કારણ કે હેલ્પ પીએ ને એટલે એક નંબર એનર્જી આવું કેવું બોલે ઠાકોર? જોરદાર એનર્જી આવે. તો તમે મારા બ્લોગ માટે શું કહેવા માંગો છો? વીરુભાઈને ફૂલ સપોર્ટ કરો. બે હાથી લાઈકો કરો વીરુભાઈના બ્લોગ. હા મિત્રો લાઈકો કરો બે હાથે એટલે તમને અવારનવાર આવા બ્લોગ જોવા મળશે. જઈએ છીએ આપણે તિલ્લા તળાવનો પેલી બાજુ એક લોકેશન આવ્યું ને તે આપણે પબ્લિકને ઇતિહાસ બતાવીએ થોડો. જય માતાજી મિત્રો. તો આપણે
અડધું તો ચડી જાય ને તેલું તળાવ હ આવું કહેવાય કોક આપણે આવી ગયા તો ગાવા આપણા કોનો ઇતિહાસ શું હ પહેલાના જમાનામાં આપણે પબ્લિકને થોડું કહો તમે કે ભાઈ આપણે પહેલા પાવાગઢ અમે આવતા હતા તનવરા પથરા જતા હોય કશું હતું નહીં. બરોબર બરોબર. આ તો સરકારના તાબથી એટલે આની મંદિર બની. બરોબર. એ વસ્તીનો થોડો ગહારો વધ્યો. બરોબર. એટલે જ જત આ કારકામાં અને પતેરા તો રૂપનું આબોહવા મળેલી હતી બરોબર. પણ એને કોઈ દેખ જાગ્યો નહીં. રૂપમાં મોઈ ગયો ને એનું પાવ પર લગ્યું. એને વરસાદ ને એવું આવતા તળાવને આ કોઈ વરસાદ તેલું ભરાય એટલે તેલું ભરાય એટલે સીધું ના થશે. આગળ હજુ એક તળાવ આવે. બરોબર. ઉપર એક તલાવ આવવો જોઈએ આપણે. તો મિત્રો હવે આપણે આગળના તળાવે મળ્યા. જય માતાજી. નજારો બતાવો આપણી પબ્લિક ના અને બ્લોગ ચાલુ તમારા સાથે બે તમારા સાથી મિત્રો બધા હે જીગભા ઝાલાન બાબા ઠાકોર ના છે ને મુસો બાબા ઠાકોર ની હાય તમે જો આખો બાબાથી જો પાછળથી આઈ લોકેશન કેવું છે એક નંબર લોકેશન આ જૂનામાં જૂનો કૂવો ઇતિહાસિક કૂવો એટલા પણ પાવાગઢમાં રહે બધા અમારી પાણી લો એ તમે જોયો આ મેન કૂવો રાજાઓ વખતનો કૂવો ગાઈ જા રહ્યો આગળ એટલે કો તો પાછળ જ લાગી. હું કમ્પ્લીટ જ એડું હું. ઠાકોર અમારો કમ્પ્લીટ ને દર એના મારા જાન થઈ કેમેરામેન બના અહીં તો જન્નતમાં આવ્યા હોય ને જન્નતમાં એવું લાગે ચોય જવાની જરૂર નહીં. જોને આપણે જન્નત જ પાવાગઢમાં જ જન્નત મિત્રો પહેલી વાર આવ્યો ને પણ બહુ જ આનંદ આવ્યો. આમ જોવો તમે આ બધું આ કોણ આ જોવો આ નજારો જો એકદમ આ બધી શિલાલેખ જેવી પથ્થર પર કરેલી અમારે ભોળા ઠાકોર ના ને તે ફોટાનો બહુ શોખ ગાય ફોટા જ કરે જો ફોટો જ બતાવો ઉપર જો મંદિરમાં બહુ દૂર નહીં ગાય તમે બ્લોગ જોજો મંદિર બહુ દૂર નહીં મંદિર બતાવો ઉપર જઈને કોમ ચાલુ હોય મંદિરનું ફોટો તો લઈ જાય ફોટો બધી નો ફોટો પાડો દેહાની ફોટોગ્રાફર આ એક્શન તમારી જબ્બર હો. હા તમારી સ્માઈલ હા તમારી સ્માઈલ તો જય માતાજી મિત્રો. તો આપણે ફાઇનલી બધા ભાઈઓ સાથે મહાકાળી માના સાનિધ્યમાં આવી ગયા છે. તો તમે બ્લોગમાં નિહાળ્યા રહેજો અને તમને અમે અંદરથી પણ દર્શન કરાવીએ. તમે મહાકાળી માતાનો નજારો જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો બધું માતાનો નજારો. આપણા બધા ભાઈઓ આવી ગયા છે. તો એકવાર માતાજીની જય થઈ જાય. બોલો મહાકાળી માતની. તો મિત્રો તમે બ્લોગ જુઓ તમને અંદરના પણ મહાકાળી માતાજીના દર્શન કરાવીએ. જય માતાજી. મિત્રો આપણે ફાઇનલી માતાના મઢે આવી ગયા દર્શન કરવા માના. જય મા મહાકાળી. મિત્રો બહુ ભીડ છે એટલે થોડી તકલીફ રહેશે. થોડા કોશિશ કરીએ આગળ જવાની. તમને નજીકથી દર્શન કરાવું મા મહાકાળીના. જો મહાકાળી માતની જય મા. મિત્રો ફાઇનલી આપણે મહાકાળી માના મંદિરે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતા દરેક દર્શનીઓને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પુનઃ પધારજો બધા. તો તમે ઉપરનો મહાકાળી માતાનો નજારો જોઈ શકો છો મિત્રો. હવે ધજા ચડાવે છે માતાજીની. બ્લોગમાં બન્યા રહો. ધજા ચડાવે છે મહાકાળી માએ. તમે જુઓ
માં એ તલાવથી આપણે ઉપર આયા. પણ આપણે પેલી બાજુ છે ને લો મિત્રો, તો બધાને યાર સોરી પહેલાં તો, કેમ કે આપણે પાવાગઢથી નીકળી ગયા હતા પણ બધા સૂઈ ગયા હતા એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો, તે વ્લોગ ના બનાવ્યો. પણ હાલ અહીં મોટા ચિલોડા ઊભા રહ્યા હતા બધા ભાઈઓ નાસ્તો કરવા, તો બધા અમુક આગળ છે ને આપણે વ્લોગ બનાવીએ છે. તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર જોજો, કમેન્ટ કરજો. જય માતાજી.